નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। દોસ્તો, જોવાના છે રાશન કાર્ડને લઈને ખેડૂતોને 10,000 નું પેકેજ જાહેર કરવામાં આવ્યું। ત્યાર પછી જોવાનું છે સરકારને ફાયદો આપતી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યાર પછી જોવાના છે દોસ્તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। ત્યાર પછી ખેડૂતોને ખુશ ખબર 50% સહાય આપવાના છે। અને દોસ્તો જોવાના છે રાશન કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ કનેક્શન મળશે। તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ તમામ સમાચારો વિગતવાર સમાચાર જોતા પહેલા અમારી ચેનલમાં નવા જોડાના હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો જોઈએ સૌપ્રથમ ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માંગ। તાજેતરમાં પડેલા ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ત્યારે ઉપલેટા, ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિથી પાક નુકસાનની અને જમીનનું ધોવાણ થઈ ગયું છે। એક અંદાજ પ્રમાણે અતિવૃષ્ટિથી ખેડૂતોને ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન થયું હોવાનો દાવો સામે આવ્યો છે। ત્યારે સરકાર ઓછામાં ઓછું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરે તેવી માંગણી કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। જો આ સરકાર પૂરતું પેકેજ જાહેર ન કરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો સમાચાર સામે આવ્યા છે સરકારનો ફાયદો આપવાની નવી જાહેરાત કરવામાં આવી છે। શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ નવા બનાવવામાં આવશે। ત્યાર પછી 2 નંબરની જાહેરાત સરકાર દ્વારા કરી છે કે 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। ત્રીજા નંબરની જાહેરાત કરી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે। અને 5મા નંબરની સરકાર દ્વારા મોટી જાહેરાત કરી કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી 25,000 ગામડાઓને જોડાશે। આ હતી સરકારને જે ફાયદો આપતી 5 મોટી જાહેરાત। ત્યાર પછીનો દોસ્તો સમાચાર સામે આવે છે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની મોટી જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાઓમાં આપવામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। ત્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર દોસ્તો જોઈએ તો કે ખેડૂતો ખુશ ખબર 50% સહાય આપવામાં આવશે। શું છે તે એની અંગે વિગતે ચર્ચા કરીએ। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે। આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતાથી કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય એટલે કે મહત્તમ 379 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો સમાચાર સામે આવ્યા છે રાશન કાર્ડ ધારકોને રૂપિયા 500માં મળશે ગેસ। ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ રૂપિયા 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર રૂપિયા 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેવા જતા પરિવારોને પણ આ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર રૂપિયા 500માં આપવામાં આવી રહ્યા છે। તો દોસ્તો, આ તમામ સમાચારો હતા આજના આ વિડીયો પૂરતા। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવી જ માહિતી તમને આ ચેનલ પરથી દરરોજ સવારમાં ન્યૂઝ સ્વરૂપે મળતી રહેશે। દોસ્તો, ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।